નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કે એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટોપિક છે એ મહત્ત્વનો ગણી શકાય તેવો છે, કારણ કે જે શિક્ષક સહાયકની ભરતીની જે જાહેરાત બરાબર આવવાની હતી, જે હાલ આવી ગઈ છે બરાબર। તો જે પણ વિદ્યાર્થી મિત્રો જે શિક્ષકની તૈયારી કરે છે એમના માટે સારો એવો દિવસ ગણી શકાય છે। એક બમ્પર એવી ભરતી આવી ગઈ છે, તો તેની વિશે આજે માહિતી લઈશું। ક્યારે ફોર્મ ભરાશે, કેટલી જગ્યાઓ છે બરાબર, તો એ રીતે આપણે આખી માહિતી લઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહીજો, અને વિડીયોમાં જો નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો પહેલાં આપણે જોઈશું જાહેરાત વિશે। તો જાહેરાત છે એ ગુજરાત રાજ્ય અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા જે છે એ જાહેરાત કરવામાં આવી છે। આગળ જોઈએ આપણે કે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને શિક્ષક સહાયકની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે શિક્ષકોની ભરતીની જાહેરાત આ છે। હવે આપણે આગળ જોઈએ તો શું કહેવા માગે છે, તો કે જે સરકારે જે છે બરાબર એ અલગ અલગ જે જિલ્લાઓ છે અને જે ખાલી જગ્યાઓ હતી બરાબર શિક્ષકોની, તો એની જે છે એ બરાબર એમને જે માહિતી છે એ મંગાવી હતી ખાલી જગ્યાઓની, અને હાલ એમને નિમણૂકની જે જાહેરાત છે બરાબર એ આપી દીધી છે, એટલે કે ભરતીની જે છે એ જાહેરાત આપી દીધી છે। તો આગળ જોઈએ આપણે તો દ્વિસ્તરીય એટલે કે ટેટ HS 2023ના ગુણ આધારિત મેરિટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવ મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત ધરાવતા દ્વિસ્તરીય ટેટ HS 2023 પરીક્ષામાં 60 ગુણ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયમિત નમૂના ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે। એટલે મિત્રો જે પણ ઉમેદવારો ટેટ HS 2023માં જે પરીક્ષા પાસ કરી હોય બરાબર ટેટ HSની અને 60 ગુણ કે તેથી વધુ જે જેમને મેળવ્યા હોય તો એમની પાસે જે છે એ અરજી મંગાવવામાં આવી રહી છે। હવે આપણે આગળ વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારોની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના 39 વર્ષ, મિત્રો 39 વર્ષ મેક્સિમમ હોવી જોઈએ બરાબર, જેની તમારે કેટેગરી વાઇઝ જો તમે હોય ST SC OBC EWS PW ને એ રીતે, તો એમને પણ જે બી અનામતની છૂટછાટ ઉંમરમાં આપવામાં આવે છે એ એમને મળશે બરાબર। અને અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર છે, જે હમણાં મિત્રો મેં તમને કીધું તે બરાબર। આગળ આપણે જોઈએ અરજી કરવા માટે સમય મર્યાદાની વિગતો। આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બરાબર, એની વિશે આપણે ચર્ચા કરીએ। હવે આપણે આગળ વાત કરીએ તો નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચ માધ્યમિક વિભાગ માટે 10/10/2024, યાદ રાખજો મિત્રો 10/10/2024થી 21/10/2024ના રોજ 11:59 કલાક સુધી તમને www.gserc.in પર તમારે લાયકાત ધરાવતા ઉમેદવારોને અરજીની નિયમિત થયેલી ફી પૈસા પર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકાશે। એટલે કે જે પણ ફોર્મ છે બરાબર એ તારીખ 10/10/2024થી મળીને 21/10/2024 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી તમારે gserc.in પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જે પણ ઉમેદવારો ટેટ HSમાં 60 ગુણથી વધારે મેળવેલ છે એ આમાં અરજી કરી શકે છે। આગળ આપણે જાણીએ તો ઓનલાઈન માધ્યમથી સ્વીકારવામાં આવશે, એટલે કે જે પણ તમે અરજી કરશો બરાબર એની જે પણ ફીસ છે એ તમારે ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે। અરજી પત્રકમાં ભર્યા બાદ તેની ખાતરી કરે નિયમિત ફી ભરવાની રહેશે, અને ફી ભર્યા બાદ ઉમેદવારો કરેલી અરજી કન્ફર્મ ગણાશે, અને કન્ફર્મ થયેલ અરજીને ઉમેદવારો કોઈ પણ સુધારો કરવો ઈચ્છે તો અરજી વિડ્રો કરી નવી અરજી કરવાની રહેશે, અને પૂર્ણ ફી ભરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે। એટલે કે મિત્રો કોઈ પણ કદાચ ભૂલ રહી ગઈ હોય બરાબર, તમે કન્ફર્મ કરી દીધી હોય તો બીજી વખત પણ તમે અરજી કરી શકો છો, પણ એની પણ ફી તમારે બીજી વખત ભરવાની રહેશે અહીંયા બરાબર। એ રીતે આખી માહિતી આપી છે। આગળ આપણે જોઈએ અંદાજિત ખાલી જગ્યાઓની વિગતો। એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ગણી શકાય બરાબર, એમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ નહીં આપવામાં આવી બરાબર। તો અંદાજિત ખાલી જગ્યાઓ છે એમાં આપણે જોઈએ તો માધ્યમ છે ગુજરાતી, ખાલી જગ્યાઓ બરાબર। તો ક્રમ 1 જોઈએ આપણે તો ગુજરાતી માધ્યમ છે 1603 જગ્યાઓ ખાલી છે। નંબર 2 અંગ્રેજી કુલ 5 જગ્યાઓ ખાલી છે।
અને કુલ જે જગ્યાઓ છે એ 1608 જગ્યાઓ છે. યાદ રાખજો મિત્રો, 1608 એટલે કે એવી સારી એવી ભરતી ગણી શકાય શિક્ષકોની. હવે આપણે આગળ વાત કરીએ તો જોઈએ આપણે પ્રસ્તુત જાહેરાતના નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફાર આધીન રહેશે. એટલે કે આમાં વધારો કે ઘટાડો થવાની શક્યતા છે. બરાબર, આમ તો 100% સોલિડ હોય છે, પણ આમાં એ રીતે કહેતા હોય છે ગવર્મેન્ટ કે વધારો સુધારો થઈ શકે છે. તો આ રીતે એમની આખી માહિતી છે. બરાબર, અહીંયા તમારે છે જે GSERC.in પર તમારે જે છે બરાબર એ અન્ય બીજી વિગતો પણ મૂકવામાં આવશે, જે કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ બરાબર એ પછી તમારે શિક્ષણ લાયકાત શું માગીએ છે એની આખી સંપૂર્ણ ડિટેલ્સ આમાં આપવામાં આવશે. આ જે છે એ ખાલી શોર્ટ નોટ છે બરાબર, શોર્ટ જાહેરાત છે એવું ગણી શકાય. તો આ રીતે આખી માહિતી હતી જે તમને ક્લિયર પોઈન્ટ થઈ ગયા હશે બધા. તો સારી એવી ભરતી છે બરાબર, જે શિક્ષક સહાયકની જે ભરતીની તૈયારી કરતા ઉમેદવારો છે એમના માટે. તો બને એટલું આપ ફોર્મ જલ્દી ભરી દેજો બરાબર. 21-22 તારીખની રાહ નહીં જોતા. 10 તારીખે ફોર્મ ચાલુ થાય તો 10, 12, 13 બરાબર કે 14-15 તારીખ સુધી તમારે ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે. તો એક નવા વિડીયોમાં મિત્રો ફરી મળીએ. તો રજા આપજો. નમસ્કાર.